સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરાत् કલૌ ઘોરેપી યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદિસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લુઘા કલિશંભવાહ સદ્ય એવ વિનશ્યંતિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમોવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી મહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. જગન્નાથપુરીની અંદર ભગવાન સ્વામિનારાયણ વર્ણિના વેશમાં પરસ્પર સાધુઓ વચ્ચે કલહ કલેશ થયો અને ભયંકર યુદ્ધમાં એ હજારો અનંત એ અસુરોનો નાશ કરી ભગવાન જગન્નાથપુરીના રાજા એ સમયના દિવ્ય સિંહદેવજી રાજાએ પ્રભુને રથયાત્રા સુધી રોકાઈ જવાનો આગ્રહ કર્યો. કારણ શું? તો કે જે કામ રાજા રાજ સૈન્ય દ્વારા ન કરી શકે એ કામ ભગવાનના વેશ વર્ણિના વેશમાં આ બટુક બ્રહ્મચારીના વેશમાં બીજું કોઈ નહીં, સાક્ષાત જગન્નાથ ભગવાન જ હોઈ શકે એવી ભીતરમાંથી એને ઓળખ થઈ. ભગવાનને આગ્રહ કર્યો, ભગવાન રોકાયા છે જગન્નાથપુરીની રથયાત્રામાં. ભગવાન ને જગન્નાથ ભગવાનના રથમાં એક રૂપે ભગવાન મૂર્તિ રૂપે બિરાજમાન છે, બીજા રૂપે મૂર્તિમાન બિરાજમાન છે. અને એ રાજા પોતે એ રથને ખેંચી અને ભગવાનને ભાવાંજલિ અર્પણ કરી છે. એ પ્રસંગ આધારાનંદ સ્વામીએ સરસ ભાવમાં નોંધ્યો છે. આવી રીતે મહારાજ જગન્નાથપુરીમાં રહી અને ત્યાંથી દક્ષિણ ભારત તરફ મહારાજે પ્રયાણ કર્યું છે. ગમિષ્યન સેતુબંધમ સ આદિકૂર્મં ઉપાયયો તતો મહાવને ગચ્છન પ્રાપ માનસ પતનમ. ભગવાન વર્ણિરાજ સેતુબંધ રામેશ્વર જવાનું લક્ષ્ય રાખ્યું છે. સેતુબંધ રામેશ્વર જવાની મનમાં ઈચ્છા કરી ચાલતા થયેલા પ્રભુ આદિકુર્મ નામના તીર્થમાં પધાર્યા અને ત્યાંથી મહાવનમાં ચાલતા ચાલતા માનસપુર પધાર્યા છે. આ માનસપુરના રાજા સત્રધર્મા, આ સત્રધર્મા રાજા એના હૈયામાં એક વાત દ્રઢ હતી, ભેખમાં ભગવાન હોય, ભેખમાં ભગવાન હોય. અને એ ન્યાય ભેખમાં ભગવાન હોય એ ન્યાય એ સત્રધર્મા રાજા સદાવ્રત ચલાવતા. આવનારા અતિથિઓ અન્નાર્થીઓ સાધુ પુરુષોને બધાને ભાવથી જમાડે, આદરથી જમાડે. અને એમાં પણ જ્યારે મહારાજ એ માનસપુર પધાર્યા, મહારાજને પ્રથમ નજરે જોયા ને અને હૈયામાં હા પડી ગઈ કે આ બ્રહ્મચારી અત્યાર સુધી સાધુ મહાત્માઓ તો ઘણા જોયા છે, પણ આ કંઈક જુદી માટીના છે. તત્ર રાજા સત્રધર્મા દૈવીમ સંપદમાશ્રિતઃ તમ મહાપુરુષમ જ્ઞાત્વા વાસયામાસ માનયન.
મહારાજને આગ્રહ કરી અને રોક્યા, પોતાના મહેલમાં રોકાવાની વ્યવસ્થા કરી, પણ મહારાજ એ ક્ષત્રધર્મા રાજાના મહેલમાં રોકાવાને બદલે પ્રભુ ખુલ્લા આકાશ નીચે ખુલ્લી જગ્યામાં એક એકાંત સ્થળ નાનકડો ઓટલો હતો, એ ઓટલા ઉપર ભગવાને નિવાસ કર્યો. પણ રાજા ત્યાં આવી, રાજા પોતે હોવા છતાં પણ પોતાના હાથે ફળ મેવા આદિક ભગવાન માટે લઈ આવે. પ્રભુ એનામાંથી થોડું એ લઈ શાલિગ્રામ ભગવાન બાલમુકુંદ ભગવાનને અર્પણ કરી થોડો પ્રસાદ લે, બાકીનું બધું પાછું આપી દે. રાજાને ખૂબ વર્ણિ પ્રત્યે અનહદ હૃદયમાંથી એક ભાવ થયો છે, અને ભાવ થયો એટલે રાજા દોડી દોડી અને વર્ણિ પાસે આવે. અને બીજી બાજુ તો કે રાજાના જે સદાવ્રતની અંદર કેટલા સાધુ મહાત્માઓ હતા, એ બધાના મનમાં એમ થયું કે હવે રાજા એ આપણને પૂછતા નથી, અને દોડીને પેલા વર્ણિ પાસે જાય છે, દોડીને વર્ણિ પાસે જાય છે. એટલે વર્ણિના આવ્યા પછી આપણું તો પડી ભાંગ્યું. કારણ શું? ભક્તો, જ્યાં સુધી આપણને ઓળખાણ ન થઈ હોય, ક્યાંક સાંભળ્યું હોય કે સફેદ હોય, આવું હોય એટલે એ ગાય હોય, એટલે ક્યાંથી ગધેડું નીકળ્યું હોય ને તો આપણે એને ગાય માની લઈએ. જિંદગીમાં જોયું ન હોય, પણ પછી સાચા અર્થમાં ગાય નીકળી હોય ને, અને ફરી ઓલા શબ્દો યાદ આવે ને, હા, અને એના આચરણ, એના સ્વભાવ ઉપરથી તરત એમ થાય કે ના, મારી ભૂલ હતી, ગાય આ નહીં, આ છે. એમ સાધુ મહાત્માઓ, કપડું તો સાધુનું હતું, પણ એનું આચરણ સાધુનું નહોતું. અને જ્યારે મહારાજને જોયા ને, ક્ષત્રધર્મા રાજાની વૃત્તિઓ બદલાઈ ગઈ, હૈયામાં ટાઢક વળી ગઈ. અને કેવી ટાઢક વળી હશે, કેવા એ ક્ષત્રધર્મા રાજા હશે, એની વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં અદ્ભુત એ કહી છે. શબ્દો પણ મજાના છે, સાંભળીએ શબ્દોને. અન્નારથી આવે જે હજન રે, તેને ભાવે કરાવે ભોજન રે. અન્નારથી આવે જે હજન રે, તેને ભાવે કરાવે ભોજન રે. તેણે દીઠા એ બ્રહ્મચારી રે, તેણે દીઠા એ બ્રહ્મચારી રે. જોઈ મનમાં રહ્યો છે વિચારી રે, જોઈ મનમાં રહ્યો છે વિચારી રે. કહે આ તો મોટા કોઈ અતિ રે, પછી રાખ્યા છે કરી વિનતી રે. કહે આ તો મોટા કોઈ અતિ રે, પછી રાખ્યા છે કરી વિનતી રે. રાખ્યા એકાંતે વર્ણી રાટ રે, રાખ્યા એકાંતે વર્ણી રાટ રે. અતિ ત્યાગી તપસ્વી તે માટ રે, અતિ ત્યાગી તપસ્વી તે માટ રે. એક એકાંતે આટો સુંદર રે, રહ્યા ત્યાં પ્રભુ તે ઉપરે. એક એકાંતે ઓટો સુંદર રે, રહ્યા ત્યાં પ્રભુ તે ઉપર રે. પછી રાજાના સેવક રે, પછી રાજાના સેવક રે. કરે ચાકરી કરી વિવેક રે, કરે ચાકરી કરી વિવેક રે. નિત્ય પ્રત્યે કરે એમ સેવરે,
જાણે મહાત્મ્ય છે મોટા દેવ રે, ગદ્ય પ્રત્ય કરે એમ સેવ રે, જાણે મહાત્મા છે મોટા દેવ રે ઓ કરે સન્માન જોઈ ત્યાગી રે, કરે સન્માન જોઈ ત્યાગી રે બીજા ભેખનું પડ્યું ભાંગી રે, બીજા ભેખનું પડિયું ભાંગી રે ઓ બીજા ભેખનું પડ્યું ભાંગી રે, બીજા ભેખનું પડ્યું ભાંગી રે, બીજા ભેખનું પડ્યું ભાંગી રે. અન્ય જે સાધુ હતા એને થયું કે આપણું તો ગયું. ભક્તો આગળ પણ વખતો વખત ધ્યાન દોર્યું છે, પણ આ ધર્મ જગતનું વરવું સત્ય છે, કઠણ સત્ય છે. જેમ આપણા કરતાં કોઈ આગળ વધતો હોય તે માણસ માત્રમાં એક પ્રોગ્રામ છે, સમજ્યા ને? હા, માણસ માત્રમાં એક પ્રોગ્રામ છે. મહારાજે કીધું કોઈક લે કોઈક દે, એમાં આમાં બળવાની જે પ્રકૃતિ છે ને, હા, એ અંદર ફિટ પડી છે પ્રોગ્રામો. અને આ વૃત્તિ મને ને તમને દુઃખ આપે. આ વૃત્તિ આપણું બરાબર જ ચાલતું હોય, પણ એના કરતાં પણ બાજુનો વાડીમાં સારું હોય તો આપણા હૈયામાં થોડીક અંદરથી દુખવાનું શરૂ થાય હો. અને આ પીડા એવી છે કે એને ઇન્જેક્શન મારવાથી ન જાય લ્યો. હા, હમણાં એક સદગ્રસ્ત વાત કરતા હતા, એના વાડીમાં સરસ મજાના જામફળ હતા, નામઠામ નહીં લઈએ, તો બીજા ભાઈને થોડું રાત્રે ઊંઘ ના આવી, હૈયામાં બળ્યું, સમજ્યા ને? હૈયામાં બળ્યું તો બીજા દિવસે બજારમાંથી દુકાનમાંથી કંઈ એવી દવા લઈ આવ્યા અને બીજી રાત્રે એ વાડીમાં બધા જામફળ ઉપર છાંટી દીધી. હા, ઘાસને સુકાવવાની દવા જામફળ ઉપર છાંટી દીધી અને 2-4 દિવસમાં તો જામફળના બધા પાંદડા ખરી ગયા. હા, દુઃખ ટાળવાનો ઉપાય આવો કર્યો લ્યો. પણ આમ દુઃખ ટળે? હા ભક્તો, આ દુઃખ છે ને માંગીને લીધેલું દુઃખ છે, આપણે ઊભું કરેલું દુઃખ છે. કેવું છે? એને ભગવાન પણ મિટાવી નથી શકતા, અને આવી જેની પ્રકૃતિ હોય એને ભગવાન ન મિટાવી શકે. અને એમાં બને કેવું ખબર છે ભક્તો? જે દિવસે આપણે કોઈકનું બગાડવાનો વિચાર આવે ને, તો ઠાકોરજી એવો પ્રોગ્રામ ફિટ કર્યો છે કે તું ઓનું બગાડીશ એનાથી ડબલ તારું બગડશે. બગાડવા ઓનું જાય અને બગડે પોતાનું લ્યો. હવે આપણે એમ થાય કે એનો માલ સારું ન થાય, એનું સારું ન થાય, પણ આપણું બરાબર સારો મજાનો પાક ઊભો હોય પણ ઉતાર જ ના આવે, એનાથી અડધોય ના આવે. લે, હારો પાક હોય, બધું સારું હોય, પણ છતાંય આવું ગડબડ થઈ જાય. ઠાકોરજીનું વરદાન છે, કોઈકનું બગાડવાનો વિચાર આવે ત્યારે આપણું બમણું બગડે. સમજ્યા ને? બમણું બગડે. તો તમે ગ્રસ્ત હો તો તમારા ગ્રસ્ત જીવનમાં આવી બળતરા હોય, અને અમારા સાધુ જીવન ધર્મ જગતમાં શેની બળતરા હોય? અમારો ચેલું બીજે જાય કે અમારી પાસે આવનારા કોઈ હરિભક્તો હોય એ ઓછા થઈ જાય એટલે એમ થાય કે આ તો અમારો પડાવી લીધો. શું થાય? હા, અને અહીંયા દુખે, અહીંયામાં દુખે. હા, આ ધર્મ જગતનું માણસ માત્રમાં છે. કપડાં બદલવાથી દોષો છૂટી જતા નથી. તો અહીં કને ક્ષત્રધર્મા રાજા, એને ભાવ થયો, પેલાનું બંધ નથી કરી નાખ્યું, પણ એના મનમાં એટલું કે આપણા કરતા હવે રાજા આજકાલ એને માનપાન બહુ વધુ આપે છે, એટલે આપણે હવે બહુ પૂછા કરતા નથી. પૂછે જ છે, પણ છતાંય પોતાને હંમેશા ઓછું લાગે. બીજાનું જાજુ દેખાય ને ત્યારે પોતાનું હંમેશા ઓછું લાગે છે. એટલે એમાં એકે કીધું
એકે કહ્યું શું, અને એ જે બેચાર હતા, થોડા જાજા હતા, એ બધા જગન્નાથપુરીમાં આ ઘમાસાણ યુદ્ધ થયું એમાં ભાગી છૂટેલા, અને એ માનસપુરમાં આવેલા. એટલે એણે કીધું કે આ તો ઓલા જ બ્રહ્મચારી છે, જગન્નાથપુરીમાં હતા એ જ, અને ત્યાંય અમે આમ જ બધા, કેટલા મરે એની ગણતરી જ નથી. અને જ્યાં આ જશે ત્યાં લોકો બધા એના તરફ જશે, આપણું પડી ભાંગશે. એટલે વહેલી તકે એ અહીંયાથી જાય એનું ગોઠવણી કરો, નહીતર આપણું કંઈ રહેવાનું નથી. વર્ણિરાજને ભગાડવા માટે રાત્રે જમાવટ થઈ હો. રાત્રે જમાવટ થઈ. રાત્રે જમાવટ શું થયું? અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે, એકાકિનમ તમાજ્ઞાય નિશિવેદ્યામ અવસ્થિતમ સમૃત્ય ચક્રુસ તસ્મિસ્તે શતસોસ્માભીર્વર્ષણમ. રાત્રે મને વિચાર આવ્યો, સમજ્યા, કે પેલા કાશ્મીરમાં પથ્થરમારો થતો આ બધું ક્યાંથી ચાલ્યું આવે છે, સમજ્યા? આ બધું અહીંયા જગન્નાથપુરીથી ભાગેલા બધાને એ માનસપુરમાં ભગવાન ઉપર પથ્થરમારો થયેલો, પથ્થરનો વરસાદ. અને પથ્થરનો વરસાદ, રાત વચ્ચે એટલા પથરાઓ બધા ક્યાં ભેગા કરી રાખ્યા હશે, શું હશે. પણ ભક્તો જે અગાઉ કીધું એમ ભગવાન ઉપર પથ્થરનો વરસાદ વરસાવ્યો. પણ આશ્ચર્ય એ વાતનું હતું, જેમ ભગવાન શ્રી કૃષ્ણ માં યશોદાજી ભગવાનને બાંધવા માટે દોરડીથી તૈયાર થયા, તો પછી બે આંગળ દોરડી ટૂંકી પડે. એમાં શું થયું, અહીં કને વર્ણિરાજને પથ્થર મારે, જેટલું જોરથી બળથી ફેંકે પણ 2 ફૂટ આગળ પડે અને ત્યાં જ અટકી જાય. ત્યાં તો દિવાલ થઈ ગયો, એવી રીતે બરાબર ગોઠવાતા ગયા. હા, ગમે એટલો જોરથી કે હવે એનાથી આગળ પડવો જોઈએ, પાછો ન આવવો જોઈએ, પણ ત્યાં જ અટકે. આશ્ચર્યની વાત છે આ. જાણે એક દિવાલ રાત વચ્ચે દ્વેષ ભાવથી ફેંકાયેલા પથ્થરનો જાણે કે એમ દિવાલ બની ગયો, એટલો પથ્થરનો ગંજ ખડકાઈ ગયો, ઢગલો થઈ ગયો. પણ મહારાજને તો એક પથ્થર સુદ્ધાય વાગ્યો નહીં. ભક્તો, કોઈકને મારવા માટે ઉગામેલો પથ્થર એ કયા રૂપમાં પથ્થર મને ને તમને વાગે એની ખબર આપણને નથી. બન્યું કેવું? પથ્થર તો એકે ન વાગ્યા, પણ તો શાન ઠેકાણે ન આવ્યો કે આટલા પથ્થર ભેગ્યા, પણ એક પથ્થર એની બાજુમાં કેમ નથી જતો? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સૂઝ્યું નહીં. એટલે બીજા દિવસે નક્કી કર્યું કે હવે પથ્થરથી મેળ નથી પડ્યો, તો હવે આપણે એને શસ્ત્રથી પણ મારવો. એ બ્રહ્મચારીને મારીને કોઈ પણ રીતે આ જગ્યાએથી હાંકી કાઢવાનું ગણતરી કરી. પણ બીજા દિવસે રાજના માણસોએ જ્યારે આવી રીતે પથ્થરનો ઢગ જોયો, રાત વચ્ચે આ પરિસ્થિતિ જે સર્જાયેલી, એ તમામ વાત રાજાને કરી. અને સવાર પડતા એ રાજા આશ્ચર્યની સાથે દોડતો આવ્યો. નગરજનો પણ ભેગા થઈ ગયા કે એ તે વળી કેવું આશ્ચર્ય કે પથ્થર ફેંકવામાં આવે તો આગળ એ 2 હાથ આગળ જ પડે, અને એક પણ પથ્થર નાની અમથી કપચી પણ ભગવાનને ન વાગે, અને એ જગ્યાએ તમામ પથ્થરો અટકી જાય. રાજાએ જાણ્યું કે આ દુષ્ટ સ્વભાવના છે, અને આવા દુષ્ટ ખડ સ્વભાવના અને જે વર્ણિરાજને મારવા તૈયાર થયા છે, મારા રાજની અંદર આવા ન શોભે. અને એ દુષ્ટ સ્વભાવ એણે ભગવાનને મારવા માટે ઉગામેલો પથ્થર પોતાના ઉપર એ તલવારના રૂપમાં આવીને વાગ્યો. ભયંકર યુદ્ધ થયું રાજ લશ્કરની સાથે, અને એમાં એ જે કંઈ પણ અસુરો હતા એમાં બધા મરાઈ ગયા, મરણને શરણ થયા. રાજા સત્રધર્મા રાજા ભક્તો ભાવ અને પ્રેમથી ભગવાનનો આશ્રય ગ્રહણ કર્યો છે. ભગવાનનો આશ્રય ગ્રહણ કરી શરણાગતિ લઈ પરિવારે સહિત અને એ ત્યાં રહ્યા છે અદ્ભુત આશ્ચર્યની સાથે. હું આજથી તમારો છું. તતો હરિર મુમુક્ષુમ તમ કૃષ્ણાશ્રયમ અકારયત
યથાવિધિ તદિયાશ્ચ મુમુક્ષુન ભૂપતે નરાન. ભક્તો, ભગવાન પોતાની વનવિચરણની યાત્રા દરમિયાન કોઈને દીક્ષા આપી હોય, કોઈને દીક્ષા આપી હોય, ભગવાનનો આશ્રય સામાન્ય દીક્ષા આપી હોય અને ભગવાનના શરણમાં લીધા હોય, તો એમાંના એક આ સત્રધર્મા રાજા છે. સત્રધર્મા રાજા એ ભગવાનના આશ્રય થયા અને ભગવાનને કૃષ્ણ માની અને ભાવથી ભગવાનમાં હેતપ્રીતથી જોડાયેલા, પૂજન કરી અને મહારાજ ત્યાં થોડો સમય રોકાઈ ત્યાંથી ચાલતા થયા છે. ભક્તો, આ પ્રસંગ યાદ રાખજો, જીવનમાં બહુ મજાનો છે, મર્મનો છે. આપણે કોઈકને બગાડવા માટે તૈયાર થઈ છે ને, ત્યારે આપણું કેમ બગડે છે આપણને દેખાતું નથી. હા, આગળ કથાનો પ્રસંગ આવશે. ભુજનાય જગજીવન આપણા કર્મ કયા રૂપમાં આપણને આવીને દંડ આપે એ આપણને ખબર પડતી નથી. એક સજ્જને બહુ સરસ કીધું, આપણા કર્મ ઘણીક વખત આપણા દીકરાના રૂપમાં આપણા આગળ આવીને ઉભા રહે. ઘણા એમ કે મારો દીકરો બહુ માથા ભારે છે. ઘણીક વખત આપણા કર્મ પત્નીના રૂપમાં આવીને ઉભા રહે. કોના કર્મ હોય? પોતાના જ કર્મ હોય. ઘણીક વખત પોતાના એ અનિષ્ટ કર્મ પોતાના સ્વજનના રૂપમાં આવીને ઊભા હોય. કોઈને હેરાન કરવા માટે શક્તિનો પ્રયોગ થાય ને, આપણું એ કર્મ કયા રૂપમાં આવીને આપણને ઊભું રહે છે એનો અંદાજ આપણને નથી. કારણ શું? ભક્તો, કર્મ ફળ પ્રદાતા ભગવાન છે અને કર્મ ફળ પ્રદાતા ભગવાન એનો હિસાબ છે ને એ ગજબ છે, એનું ગણિત ગજબ છે. ત્યાં મારે તમારી બુદ્ધિ પહોંચતી નથી. પછી એવો વિચાર આવે કે અમે ખબર નહીં કેટલું ખર્ચો કર્યો. છોકરો એવો હોય, હા, કે એ ગમે એટલી દવા કરે પણ એ સાજો જ ન થાય. લ્યો, દવામાં કેટલો ખર્ચો જાય. ક્યાંક ગરીબને દુભાવ્યા હોય, ક્યાંક મા બાપને. અને આવું તો અમે નજર જોયું છે. સંતો નજર ઘણીક વખત જોયું છે. મા બાપની સેવા ન કરી હોય ને, મા બાપની સેવા ન કરી હોય, એની કાળજી ન રાખી હોય, એની સંભાળ ન રાખી હોય, ત્યારે કેવું બને ખબર? એના ઘરે દીકરા કે એવા ભગવાન મૂક્યા હોય, હા, એવા દીકરા આવ્યા હોય કે એ જે મા બાપની સેવા દવા માટે ખર્ચો કદાચ એ 1000-2000 હોય, પણ એ ખર્ચો કરવામાં થાક લાગતો હોય. તમારા પાછળ કેટલા ખર્ચવા, આમ કવેણ બોલાતા હોય, પણ પછી એવો સંજોગ આવીને ઊભો રહે કે દવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય તો પણ બીમારી ન જાય. લ્યો, કર્મ કયા રૂપમાં આવીને ઊભું રહે એની ખબર નથી આપણને. એટલા માટે જિંદગીમાં ક્યારે પણ કર્તવ્યથી ભાગવાનું નહીં અને જિંદગીમાં શાસ્ત્રે બાંધેલી મર્યાદાને છોડવાની નહીં. નહીંતર એ કર્મ કયા રૂપમાં આવીને ઊભું રહેશે, હા, એની કલ્પના આપણે કરી હશે નહીં. અહીં કને પથ્થર ફેંકનારા જે હતા એને એવી કલ્પના નહીં કરી હોય કે આવતીકાલે અમારું આ પથ્થરનું કર્મ એ તીર કામઠા રૂપમાં, તલવારના રૂપમાં અમારી સામે આવીને ઊભું રહેશે. જે રાજા એને જમાડતો હતો આદરથી, એ જ રાજા રાજ લશ્કર મોકલાવે અને ઘમાસાણ યુદ્ધ થાય અને મરાઈ જાય. આપણું કર્મ છે. કર્મ કુ સમજ કે કરના, સિરે નિજ ભારના ભરના. એ ખડા સિર કાળ સાવેરી કરેગા, ખાખ કી ઢેરી કરેગા, ખાખ કી ઢેરી. બહુ સરસ ભાવ છે. અહીં કને સત્રધર્મા રાજા એનું કલ્યાણ કરી મહારાજ આગળ ચાલ્યા. મહારાજ ભક્તો એ તિરુપતિ બાલાજી વેંકટેશ ભગવાન એમના દર્શન કરી, શિવકાચી વિષ્ણુકાચી તીર્થનું દર્શન કરી મહારાજ શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા છે. અહીં મહારાજ પોતાના અનુભવની વાત અહીંયા સતાનંદ સ્વામી લખે એના કરતાં મહારાજે પોતાના મુખે પોતાનો જીવનનો એક અનુભવ, વનવિચરણની યાત્રાનો એક પ્રસંગ શેર કર્યો છે. મહારાજે
પોતાના જીવનકાળમાં સ્પષ્ટ રીતે વાત કરી હોય તો વચનામૃતની અંદર 2-3 પ્રસંગ પોતાના જીવનના વ્યક્ત કર્યા છે. એમાં એક પ્રસંગ મહારાજે પોતાના અંગત જીવનનો પ્રસંગ શેર કર્યો હોય તો એ ખાપા તલાવડીનો ખાપો વાગ્યો એ. પછી બીજો પોતાના જીવનનો અંગત પ્રસંગ શેર કર્યો હોય તો એ પેલો કાયસ્થ અને શંકર ભગવાન પાસે ગાલ વજાડીને માગતો કે મને લંબકરણનો જન્મ દેજો. એ મહારાજે પોતે માનવની અવળી વાસના, એ અવળા કર્મ, અવળી માંગણી, એનો પ્રસંગ. અને મહારાજે પોતાના 7 વર્ષના વનવિચરણ કાળમાંથી કોઈ પ્રસંગ શેર કર્યો હોય એ આપણને કીધો હોય તો એ સેવકરામ. સેવકરામ પ્રથમનું 10મું વચનામૃત. અને મહારાજ કે અમે વેંકટાદ્રીથી રામેશ્વર જતા રસ્તામાં, એટલે તિરુપતિ ભગવાનના દર્શન કરી શિવકાચી વિષ્ણુકાચી થઈ કે શ્રીરંગ ક્ષેત્ર એની વચ્ચેના ભાગમાં રસ્તો હશે એની સ્પષ્ટતા ન કરી, પણ એ બેની વચ્ચે અને એ રસ્તાની અંદર ચાલતા ચાલતા એક સાધુ માંદા પડેલા. મહારાજ કે એને લોહીખંડ પેટ બેસણું હતું. અમે એને સાધુ જાણીને સેવા કરી. અને સેવા પણ કેવી કરી તો કે મહારાજ કે કેળના હાથ એક ઊંચી પથારીઓ, કેળના પાનની હાથ એક ઊંચી પથારી, કેળના પાનનો થપ્પો કરીએ અને ગાદલા જેટલી સાઈઝ રાખો 3 ફૂટની, બરાબર. કેટલા જોઈએ? ઘણા જોઈએ ને. અને પાછું પણ એ સાધુને બીમારી શું હતી? લોહીખંડ પેટ બેસણું, બરાબર. એટલે શું? પેટમાં કંઈ રહે નહીં એવું નહીં, પણ એને ડાયરિયા, અને ડાયરિયા પણ કેવા તો કે લોહીના ગામઠી ભાષામાં ઝાડા કહે, બરાબર. લોહીખંડ પેટ બેસણું હતું. અને એ દર્દ હવે બધી ક્રિયા ત્યાં થઈ જાય પથારીમાં. હા, ત્યાંના જેવું નહીં કે નીચે પ્લાસ્ટિક પાથરી દેવો દ્વાડે ધોવું ન પડે, એટલે હોશિયાર થઈ ગયા માણસો. લોહીખંડ પેટ બેસણું, વળી પથારીમાં જ ક્રિયા થાય, વળી પાછું એ કાઢીને વળી બીજા પત્રો લાવવાના. આમ દિવસમાં બાજુમાં એ કેળના બગીચામાંથી એ પાન લાવી અને મહારાજને હાથ ઊંચી પથારી કરી અને એનું ઓસડ કરે. એને જે જમવામાં રૂચતું હોય પોતે લઈ આવે. 1000ની સોના મૂર્તિ રૂપિયાઓ આપીને મંગાવે, મહારાજ લઈ આવે, મહારાજ જાતે બનાવીને જમાડે. આમ જોયું તો મારો ભાગ્યશાળી તો ખરો. 1 મહિનો સુધી મારો વાલો, 2 મહિના સુધી મહારાજના હાથનું જમ્યું લો. મહારાજ રોજ બનાવીને જમાડે. જીદી કે શીરો બનાવો તો મહારાજ કે ભલે. બજારમાંથી મહારાજ ગામમાં જાય, ભલે આપણે અભાગ્યો આમ કહીએ, પણ એક વાતે મારો ભાગ્યશાળી છે, 2 મહિના સુધી મહારાજના હાથનો શીરો ખાધો લ્યો. 2 મહિના સુધી જે ઈચ્છા થાય એ બધું મહારાજ એને કરીને જમાડે. સંકલ્પ થાય મહારાજ કરીને એને જમાડે. પાછો હવે જેનું ઔષધ કરનારો અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન હોય, હવે એમાં કંઈ કસર રહે? જે પેટમાં પાણીનું ટીપું નહોતું રહેતું, અને એ તો મારો વાલો 1 શેર ઘી પચાવી જાય એવો મજબૂત થઈ ગયો 2 મહિનામાં. 1 શેર ઘી હો. હા, આપણે થોડું જાજુ થઈ જાય તો એ મજા નથી દેતી, પણ આ તો 1 શેર ઘી પચાવે એટલો સમર્થ થઈ ગયો. પણ પાછું આટલો સમર્થ, મહારાજે આટલી સેવા કરી, હવે તો ઘી પચાવી જાય એટલો સમર્થ, એટલે ઘી પીધું હશે ત્યારે મહારાજે કીધું, નહીતર તો એમને એમ કહેવાય નહીં કે આટલું બધું પચાવી જાય છે, બરાબર ને. અને જમવાનો શોખીન હશે એ આના ઉપરથી ખ્યાલ આવી જાય કે મહારાજ પાસે તરે એના મંગાવીને મહારાજ પાછા દાસ ભાવે લ્યો, દાસ ભાવે મહારાજ બનાવીને જમાડે એમને. આવું જમનારો. અને જ્યારે હવે યાત્રા આગળ ચાલી તો પાછો પોથે અમથો ચાલ્યો ગુરુ મહારાજ. અને બધો ભાર, પોતાનો મણ એકનો ભાર કોની પાસે ઉપડાવે? મહારાજની પાસે ઉપડાવે. મહારાજનું શરીર કેવું? સાવ શુક્લકડી. આ હાડકા ઉપર જાણે ચામડું મઢ્યું હોય, ચોટાડ્યું હોય એવું શરીર. અને મહારાજ એનો મણ એકનો ભાર
મહારાજનું પોતાનું કાંઈ નથી. મહારાજ કે અમે ભારના નામે રૂમાલ પણ રાખતા નહીં. મહારાજે પ્રસંગ કયા પછી એમ કીધું કે અમે એને કૃતજ્ઞ જાણી અને ત્યાગ કરી દીધો. ભક્તો, સેવકરામ તો ખરા, પણ એની પ્રસંગ કથા એવી પણ છે કે મહારાજની સેવા ન કરી શક્યા એટલે દંડના રૂપમાં પણ અંત સમય સ્મૃતિ ભગવાનની રહ્યો. હા, 50 જેટલા ચેલાઓ હતા, પણ કોઈ મહારાજ જેવી, મહારાજ સંકલ્પ કરે સેવકરામને જેવી રીતે જમાડે, પથારી કરીને, હાથ એકની ઊંચી પથારી કરીને સુવાડે. હવે આવું તો સગી જનની મા બાપ હોય ને એને પણ જો પથારીવશ થઈ જાય ને તો દીકરા કંટાળી જાય. લાંબો સમય પથારીવશ થાય ને તો પછી પ્રાર્થના કરે, મારા તેડી જાઓ. તેડી જવાની પ્રાર્થના એ સુખી થાય એના માટે ન હોય, હું છૂટો થાઉં એના માટે હોય. શેના માટે હોય? અમે છૂટા થઈએ એના માટે. હવે તેડી જાઓ, મહારાજ બીમાર છે, પોતાને છૂટા થવાની ઈચ્છા છે. પણ 50 મળીને પણ મહારાજ જેવી સેવા ન કરી શકતા, અને એટલા માટે એ 50 ચેલાઓને એમ કહેતા કે તમે 50 મળીને પણ વર્ણી જેવી સેવા નથી કરી શકતા. અને મહારાજની સ્મૃતિને અંત સમય રહી અને બીજો જન્મ આવ્યો જિંજર ગામની અંદર. સત્સંગનો ઇતિહાસ નોંધે છે મુજબ જિંજરમાં ખોડાભાઈ તરીકે એમનો જન્મ થયો. મહારાજને એને જમાડ્યું નહીં ને, અને યોગ એવો આવ્યો કે ભક્તો ખાવાના સાસા પડે, બટકું રોટલાના સાસા પડે. સત્સંગી મહારાજે તો એવું કીધું છે કે અમારો આશ્રય ગ્રહણ કરે એને તો એનો ભાગ્યનું ભીખ માંગવાનું તો અમને આવે. પણ છતાંય ખોડાભાઈની આવી સ્થિતિ. અને એક વખત ગોપાળાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને એ જિંજર આવેલા, ત્યારે નાના સાધુના મનમાંથી શબ્દ નીકળ્યો કે સ્વામી સારા હરિભગત છે છતાંય આવું કેમ? સારા હરિભગત છે છતાં આવું કેમ? ત્યારે સ્વામી દ્રષ્ટિ સ્થિર કરીને કહે, અને પ્રસંગ કહ્યો સ્વામીએ. યાદ છે મહારાજે કહ્યું તું સેવકરામ? હા સ્વામી. ઓળખો છો એને? તો કે ના, એ આ છે. હવે ભક્તો ગોપાળાનંદ સ્વામી દયાએ કરી એ ખોડાભાઈને એમ કહ્યું કે વધુ નહીં તો કાંઈ નહીં, એક મુઠ્ઠી પણ બાજરો કે જાર લઈ આવો. ઘરમાં એક મુઠ્ઠી જાર કે બાજરો નહોતો. આવી સ્થિતિ, આવી દરિદ્રતા હતી. પરંપરાની ઘરમાં શોભાની તલવાર હોય ને, એ દુકાનદારને ત્યાં ગીરવે મૂકી અને બાજરો લઈ આવ્યા. એના હાથે દળનું દળી અને રોટલો બનાવ્યો, ભગવાનને જમાડ્યા, સંતોને જમાડ્યા, અને સંતોએ મહારાજને પ્રાર્થના કરી, અને ભક્તો ત્યારથી પછી એના વળતા પાણી થયા અને રોટલે સુખી થયા. ભક્તો, વાત કેવળ સેવકરામની નથી, આપણા બધાયની છે. કારણ શું? તો કે આ માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે ને, કેટલી મોટી કૃપા કરી છે. અને આ માનવ દેહથી જો ભગવાનનું ભજન ન થાય ને તો આપણે સેવકરામના ભાઈ જ કહેવાય. શું કહેવાય? સેવકરામના આપણે પણ ભાઈ કહેવાય. આવો દુર્લભ માનવ દેહ તમે જો કોઈ દી ભક્તો આ બિલ આવ્યું કોઈ દી હવાનું? આટલું પાણી, આપણે આટલો વરસાદ થયો અને તમે એટલું પાણી કૂવામાંથી કાઢીને ખેતરમાં પીવડાવ્યું હતો, એ તો ખાલી લાઇટનું બિલ આવે છે, પાણીનું બિલ નથી હો. હા, પાણીનું બિલ નથી. નહીં, પાણીની કિંમત કેટલી, પાણીની કિંમત કેટલી. ભક્તો, આટલું બધું ભગવાને આપ્યું, પણ હવે આ માનવ દેહથી જો ભગવાનની સેવા ન થાય, ભગવાનનું ભજન ન થાય, તો સેવકરામ બીજા કોઈ નહીં, આપણે જ છીએ. અને મહારાજે કીધું કે અમે એનું કૃતજ્ઞ જાણીને અમે એનો ત્યાગ કરી દીધો. આપણે પણ ભગવાન ત્યાગ કરી દે છે. ભક્તો,
મહારાજ એ રામેશ્વર જતા શિવકાચી વિષ્ણુકાચી થઈ શ્રીરંગ ક્ષેત્ર પવિત્રતમ તીર્થસ્થાન છે. અને એમાંય વૈષ્ણવના 108 જે દિવ્ય દેશ છે એમાં મોખરાનું સ્થાન જો હોય તો શ્રીરંગ ક્ષેત્રનો છે. કોઈ ભારતની યાત્રામાં ગયા હશે, દર્શન કર્યા હશે. આખા દુનિયાનું સૌથી મોટું મંદિર 156 એકરમાં છે. કેટલામાં? હા, અત્યારે આપણા ઘણીક વખત મંદિરો હોય પણ એમાં ઉતારા ભેગા, આમાં ઉતારા નહીં હો. 156 એકડમાં ફક્ત મંદિર, આખા દુનિયાનું સૌથી મોટું મંદિર. અને આપણે ચાલતા થાકી જઈએ એટલા ગોપુર, આપણે અહીંયા શિખર કહીએ ગોપુર, આપણી આંખ ન પહોંચે એટલા ઊંચા ગોપુર. અને એ મંદિરની વિશેષતા કેટલી! કાવેરી ગંગાના તટ ઉપર આવેલું આ શ્રીરંગ ક્ષેત્ર, અને આ શ્રીરંગ ક્ષેત્ર એટલે રામાનંદ સ્વામી, જ્યાંથી આપણા સંપ્રદાયનો ઉદ્ગમ સ્થાન કહેવાય. એ ગુરુ પરંપરા, મહારાજે વચનામૃતમાં કીધું, વડતાલના ગુરુ પરંપરા જાણી રાખવી. રામાનંદ સ્વામીના ગુરુ કોણ? ભગવદપાદ રામાનુજાચાર્ય. અને રામાનુજાચાર્ય એ રામાનંદ સ્વામીની દીક્ષા કયા સ્થાનમાં આપી? શ્રીરંગ ક્ષેત્રની અંદર આપી છે. આ એ ભૂમિ છે. અને આ શ્રીરંગ ક્ષેત્રની વિશેષતા ભક્તો, એની વિશેષતા એ છે કે ભગવાન શ્રી રામ એ જ્યારે ભક્તો, ભગવાન પણ ભૂમંડળ ઉપર આવે ને ત્યારે આગળ પણ કથામાં કીધું, પૂર્વ અવતારનું પૂજન આરાધના કરતા જોવા મળે. પૂર્વ અવતારનું. તો એ ભગવાન રામ, જે વિષ્ણુ ભગવાનની એક મૂર્તિ હતી, જેની પૂજા ભગવાન રામ, અને જ્યારે ભગવાન રામ એ લંકામાં વિજય પછી પાછા અયોધ્યા ફર્યા છે, અયોધ્યા આવ્યા છે. અને અયોધ્યા આવ્યા પછી વિભીષણ પણ સાથે આવ્યા છે. યદ્યપિ વિભીષણને લંકાના અધિપતિ બનાવ્યા છે, પણ વિભીષણ સાથે આવ્યા છે. વિભીષણ અયોધ્યામાં ભગવાન રામની સાથે પાછા પધાર્યા પછી ભગવાન રામની આજ્ઞા લઈ અને જ્યારે પાછું લંકા જવાનું હતું ત્યારે આંખમાં આંસુ સુકાતા નહોતા, એ લંકામાં જવા તૈયાર નહોતા. ત્યારે ભગવાન રામે રાજી થઈ અને પોતાની જે એ પૂજાની જે મૂર્તિ હતી, એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હતું, એ વિભીષણને આપ્યું. આ લઈ જાઓ. અને વિભીષણને એ મૂર્તિ આપી. મૂર્તિ લઈ અને વિભીષણ ચાલ્યા લંકા તરફ. અને એમાં શ્રીરંગ ક્ષેત્ર એ ભૂમિમાં પહોંચ્યા. અને ત્યાં શરીરમાં થોડો થાક લાગવાના કારણે મૂર્તિને ભૂમંડળ ઉપર પધરાવી અને મૂર્તિ ત્યાં સદાકાળ સ્થિર થઈ ગઈ. અને એ મૂર્તિ એટલે શ્રીરંગ ભગવાન. એ મૂર્તિ શ્રીરંગ ક્ષેત્ર દિવ્ય ભૂમિ છે. અને જેવી એ મૂર્તિને ત્યાં રાખી અને પછી બહુ પ્રયાસ કર્યો, પણ ભગવાનને એ અણુ માત્ર પણ હલાવી પણ શક્યા નહીં. જે મૂર્તિને પોતે એ સાથે લઈને જતા હતા, એ મૂર્તિને એક ઇંચ માત્ર, રંચ માત્ર પણ હલાવવા સમર્થ ન થયા. અને ત્યારે ભગવાને દિવ્ય રૂપે એમ કહ્યું કે અમારે અહીં જ રહેવું છે. અને એની વિશેષતા એ છે ભક્તો શ્રીરંગ ભગવાનની, કે વિભીષણ એટલી પ્રાર્થના કરી, બાપ દયા એટલી કરો, ન કદાચ આપ અહીંયા રહેવાથી રાજી હો તો પણ તમે અહીંયા થકા એ લંકાની ભૂમિ પર નજર રાખો. એટલે લંકા તરફ ભગવાનની દ્રષ્ટિ છે. એ રીતે ભગવાન શ્રીરંગ બિરાજમાન છે. ભગવાનનું મુખ કઈ બાજુ છે? શ્રીલંકા બાજુ. કે ત્યાં રહ્યા થકા ભગવાને દિવ્ય વાણી થઈ, રાજન વિભીષણ અમે અહીંયા જ રહેશું. ત્યારે વિભીષણે આંખના આંસુ સાથે, પ્રભુ આપે તો મને વરદાન આપ્યું હતું કે હું તમારી સાથે ચાલીશ. ત્યારે પ્રભુ આપણે અહીંયા રહેવું મંજૂર હતું, મારે કોઈ વાંધો નથી, પણ અહીંયા બેઠા થકા મારી ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવો. ત્યારે ભગવાન એ લંકા તરફ દ્રષ્ટિ રાખીને એ શ્રીરંગ ક્ષેત્રની અંદર બિરાજમાન છે. એવું આ શ્રીરંગ ક્ષેત્ર, મહારાજ ત્યાં 2 માસ સુધી રોકાયા છે. 2 મહિના સુધી ભગવાન ત્યાં રોકાયા છે. પણ ભક્તો,
આ પ્રભુની આ યાત્રા છે ને, એ યાત્રા ભક્તો એ ઘણીક જગ્યાએ આપણા પરિવારમાં હોય તો આપણા પરિવારના સ્વજનોની આપણી ઘણી ક્રિયાની અશુદ્ધિ હોય, જીવનની અશુદ્ધિ હોય, એમ તીર્થક્ષેત્રોની અંદર પણ ક્યાંક ક્યાંક એવી વિચિત્ર પરંપરાઓ ઘૂસી હોય, ક્યાંક ક્યાંક એવા લોકોના નિવાસના યોગના કારણે એવું માહોલ બદલાઈ ગયો હોય. તો એ શ્રીરંગ ક્ષેત્રની અંદર પણ કેટલાક તીર્થના યોગે કરી, કારણ કે તીર્થ બળવાન હોય ને ત્યારે લોકો, હજારો લોકો ત્યાં આવે. હજારો લોકો આવે એટલે ભક્તો ગરીબ હોય, અન્નાર્થી હોય, સાધુ મહાત્મા હોય, એ બધાને જે ગુજરાન ચાલે એ ક્યાં ચાલે? તો કે જે તીર્થવાસીઓ ભેગા થતા હોય. તો આવી રીતે શ્રીરંગ ક્ષેત્રની અંદર રહેલા કેટલાક જે હતા દૂષણોમાં પણ કેવું હોય, સૌથી પહેલું દૂષણ શું ભક્તો? જ્ઞાનને આત્મા માટે ઉપયોગ કરવાને બદલે પેટનો ખાડો પૂરવા માટે ઉપયોગ કરવો, આ પહેલું દૂષણ. ભગવાનની આરાધના પૂજા એ પરમાત્માની પ્રાપ્તિને બદલે લોક કીર્તિ અને પોતાના સ્વાર્થને અર્થે કરવી, આ મોટું દૂષણ. તીર્થોનું મોટું દૂષણ શું? તીર્થ તો સ્વયંભૂ એ સ્થિર છે, સ્વયંભૂ ઓજસ તેજાયમાન છે, પણ એની આસપાસ રહેલા જે લોકો હોય ને, હા, એની વૃત્તિ બદલાય, એની દાનત બદલાય, ક્યાંક કેટલીક ચાલી આવતી પરંપરાઓમાં ફેરફાર થતા જણાય, કાળની ધૂળ ચડી જાય. અને ભક્તો એમાં મહારાજ ત્યાં 2 મહિના સુધી રહ્યા, અને 2 મહિના સુધી રહી જગન્નાથપુરીની અંદર જે મહારાજે અસુરનો સંહાર, પરસ્પર વૈરવૃત્તિ થઈ અને લડાઈ શરૂ થઈ અને એમાં નાશ કર્યો. પણ અહીં મહારાજે દૂષણને જુદા રીતમાં કાઢ્યો. અહીંયા મહારાજે શું કર્યું? તો કે પરસ્પર એ જ્ઞાની પંડિતો હતા, એનો શાસ્ત્રાર્થ કરાવે, શાસ્ત્ર ચર્ચા. અને મહારાજ મધ્યસ્થી તરીકે બેસ્યો. શાસ્ત્ર ચર્ચા અરસપરસ થાય અને શાસ્ત્રના અર્થોની અંદર મહારાજ એના અર્થનો પ્રકાશ પાડી, અને આવી રીતે શ્રીરંગ ક્ષેત્રની અંદર જે જ્ઞાન પેટને અર્થે ઉપયોગમાં આવતું હતું, જે જ્ઞાન એ સ્વાર્થને અર્થે ઉપયોગમાં આવતું હતું, જે જ્ઞાન એનો ઉપયોગ ભક્તો એ પરમાર્થને બદલે લોકોને ત્રાસ આપવા માટે કરવામાં આવતો હતો, એ જ્ઞાન કેવળ આત્મમોક્ષાર્થે ઉપયોગમાં લેવાય એવો જ્ઞાનબોધ મહારાજ 2 માસ સુધી પરસ્પર શાસ્ત્રાર્થ કરાવી, પોતાની ભૂલો ઓળખાવી અને એ તમામને ભગવાને ભગવદ માર્ગે પ્રવાહિત કર્યા છે. અને ભક્તો આમે વાત સાચી છે. જે જ્ઞાનથી ભગવાનનું દાસત્વ દ્રઢ ન થાય ને, તો એ જ્ઞાન આપણને તારે નહીં, ડૂબાડે. જે ભગવાનને જાણ્યા પછી, જેનો મહિમા જાણ્યા પછી હૈયામાં ભગવાન પ્રત્યે, ભગવાનના ભક્ત પ્રત્યે આપણું હૈયું ઝૂકે નહીં, તો જ્ઞાન હોઠમાં છે, હૈયામાં નથી. હોઠમાં હોય એ બોલવા કામ લાગે, લોકમાં તાળી વાગે, હો વાહ વાહ શું વાત કરી, હો આખું શાસ્ત્ર કંઠસ્થ છે, વાહવામાં કામ લાગે, પણ એ આત્મમોક્ષાર્થે કામ લાગતું નથી. અને એટલા માટે દેવાનંદ સ્વામીએ બહુ સરસ શબ્દો કીધા છે કે દુનિયામાં ડાયો હોય માણસ, ઘણીક વખત બોલવામાં હોશિયાર હોય, ડાપણ પણ ઘણું હોય, પણ એ ડાપણ પોતાના મોક્ષમાં કામ લાગે નહીં, તો એ 184ને રવાડે ચડાવી દે, ધંધે ચડાવી દે. બહુ મસ્ત શબ્દો છે, સાંભળીએ. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારણ ભગવાન વિસારી ચડિયા ટાલે વામે રે, ભવતારણ ભગવાન વિસારી, ભવતારણ ભગવાન વિસારી ચડિયો ઠાલે વામે રે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો
ડાપણમાં દુઃખ પામે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો ખોટો જાણી ખોયો રે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો ખોટો જાણી ખોયો રે. ઓ ચોરે ચોટે જૂઠું બોલ્યો, ચોરે ચોટે જૂઠું બોલ્યો. નાહક નિર્વલોયો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. હરિ હરિજન સંગે હે તન કીધું પીધું વિખનું પાણી રે. હરિ હરિજન સંગે તન કીધું પીધું વિખનું પાણી રે. ઓ સુખ સંસારી પામ્યા સારું. સુખ સંસારી પામ્યા સારું. મુવા લગી અરદાણી રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ઓ હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો રે. હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાયો રે. ઓ દેવાનંદ કહે હરિ ભજ્યા નહીં. દેવાનંદ કહે હરિ ભજ્યા નહીં. ગણ દુખે ગેડાણો રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. 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 નિર્વિકલ્પાનંદ સ્વામીને જ્ઞાન તો હતું, શાસ્ત્રજ્ઞ હતા, અને એટલા માટે દીનનાથ ભટ્ટ, જેને આખું ભાગવત કંઠસ્થ હતું, ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ હતા, એવા પ્રકાંડ વિદ્વાનને પણ એ દીનનાથ ભટ્ટ પોતાની શાસ્ત્ર વાણીથી એને ભગવાન સન્મુખ કર્યા. પણ એ જ્ઞાન આત્મમોક્ષાર્થે પ્રયોજાવાની જગ્યાએ એ પોતાને ભગવાનથી પણ વિખૂટા પાડી દીધા. એટલે જે જ્ઞાનથી દાસત્વ દ્રઢ ન થાય, ભગવાનમાં હેત ન થાય, ભગવાનના ભક્તોમાં હેત ન થાય, તો એ જ્ઞાન ભક્તો એ આપણને ડૂબાડે. અને જ્ઞાન જ્યારે પક્વ અવસ્થાને પામે ને ત્યારે એ ભક્તિ બની જાય, ભક્તિમાં કન્વર્ટ થઈ જાય. જેના વિશે જાણ્યું છે, જેના વિશે સાંભળ્યું છે, એને પામવાની ઝંખના પેદા થાય, હૃદયમાંથી એક તાલાવેલી જાગે, અને તાલાવેલી એટલે ભક્તિ. જ્ઞાન ભક્તિમાં કન્વર્ટ થઈ જાય. ભક્તો, અહીં કને મહારાજ શ્રીરંગ ક્ષેત્રની અંદર કેટલાક ત્યાં સ્થાન તીર્થવાસીઓ એ પ્રભુની સાધના એટલે કે ભક્તો એવા મંત્રોની સિદ્ધિ, એ મારણ મંત્રો હોય, મોહન મંત્રો હોય, ઉચ્ચાટન મંત્રો હોય, આભિચારિક કર્મ, પરમાત્માની આરાધના સાધના એને લોકને ત્રાસ આપવા માટે, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે વાપરતા. પણ પ્રભુએ અહીંકને એ બધાને એ સાધનાનું સાચું રહસ્ય બતાડી અને એને પ્રભુ સન્મુખ વાળ્યા છે. અને અનાદિ માયાનું અજ્ઞાન દૂર કરી ભગવાનનું સાક્ષાત એ તમામ સાધનાને ભગવાન લક્ષ્મીનારાયણ, ભગવાન નારાયણના દર્શન માટે એનો પ્રયોગ કરવા માટેનો બોધ આપી ભગવાન ત્યાંથી ચાલતા સેતુબંધ રામેશ્વર પધાર્યા છે. સેતુબંધ રામેશ્વરની અંદર ભગવાન સાક્ષાત ભોળાનાથ જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન છે. રામેશ્વરની અદ્ભુત કથા છે, આપણે બધાએ સાંભળી હશે. 2 ભાવમાં પ્રસંગ રજૂ કરવામાં આવે છે. એક તો કે ભગવાન એ જ્યારે લંકાની ભૂમિ ઉપર જવું હતું ત્યારે પ્રથમ એ સેતુ બાંધતા પહેલા એ ભોળાનાથની આરાધના, મહાદેવજીની જે પૂજા કરી છે એ રીતે એ શિવલિંગની સ્થાપનાની કથા પણ સાંભળવા મળે લોકોક્તિમાં. અને બીજી રીતે એવું પણ સાંભળવા મળે, ભગવાન રામ જ્યારે લંકા ઉપર વિજય મેળવ્યા પછી પાછા ફર્યા, જ્યારે ભગવાન ફર્યા ને ત્યારે ભક્તો એ જે ધનુષ, રામેશ્વરની બાજુમાં ધનુષકોટી કહેવાય, ધનુષકોડી, એ ધનુષકોડીથી એ જે
રામ સેતુ બનાવવામાં આવ્યો હતો. જે વાનરોએ રામ સેતુ બનાવ્યો હતો એ ધનુષ કોડીથી એ પુલ બનાવીને ભગવાન લંકામાં ગયેલા. ભગવાન પાછા ફર્યા ત્યારે ભક્તો ગંધમાર્દન પર્વતના ઋષિઓ એ હાથ જોડી પ્રભુને વિનંતી કરતા કીધું, પ્રભુ આપ અત્યારે માનવ દેહ રૂપે વિચરો છો. રાવણ યદ્યપિ અસુર છે પણ એ બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યો છે, એટલે બ્રાહ્મણ છે, બ્રહ્મત્યા લાગી છે. હવે ભગવાન રામનું સમગ્ર જીવન મર્યાદાનું પાલનનો બોધ આપનારું છે, એટલે જીવનમાં પ્રાયશ્ચિત અનિવાર્ય છે. એ ભાવનો બોધ આપવા માટે ભગવાન રામ એ રાવણના વધનું જે પાપ છે એના નિવારણ માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવાનો સંકલ્પ કર્યો છે. રામ એ ભોળાનાથની, એટલે રાવણ એ શંકરના ઉપાસક છે, ભગવાન ભોળાનાથની ભજન આરાધના કરી છે. તો હવે ભગવાન ભોળાનાથની પૂજા કરવાનો સંકલ્પ કર્યો. પૂજા કેમ કરવી? હજી તો લંકામાંથી અહીં પહોંચ્યા જ છે રામેશ્વરની અંદર, અને ત્યાં તો દરિયા કિનારે તો રેતી જોવા મળે, અને રેતીનું શિવલિંગ કેમ બનાવવું, એ રે કેમ? આ મનની મૂંઝવણ હતી. એની વચ્ચે હનુમાનજી મહારાજને પ્રભુ રામે આજ્ઞા કરી કૈલાસમાંથી એ શિવશિલા લાવવાની. કૈલાસમાંથી શિવલિંગ એટલે કે શિવશિલા લાવી અને અહીંયા સ્થાપિત કરી અને એની પૂજા કરી, આરાધના કરી, અને જે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે એનામાંથી નિવૃત્તિ, મુક્તિ મળે એના માટે હનુમાનજી મહારાજને આજ્ઞા કરી. હનુમાનજી મહારાજ લેવા માટે ગયા પણ ખરા, પણ સમય થોડો ઝાઝો લાગ્યો, અને એમાં જે મુહૂર્ત હતું ને ભગવદ આરાધનાનું, એ હાથમાંથી છૂટી જાય એવી સ્થિતિ સર્જાણી. હવે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ, એ સમયે જગત જનની મા સીતા એણે રેતીથી શિવલિંગ બનાવ્યું. રેતીથી શિવલિંગ બનાવી અને ભગવાન રામે એમાં આહ્વાન કર્યું ભોળાનાથનું, અને પૂજા કરીને જે પૂજા પૂરી થઈ, અને ત્યાં તો હનુમાનજી મહારાજ શિવલિંગ લઈને આવ્યા, શિવશિલા લઈને. આ બાજુ તો પૂજા પૂર્ણ થઈ ચૂકી હતી, સંપન્ન થઈ ચૂકી હતી. એટલે હનુમાનજી મહારાજના આંખમાં કે મારી મહેનત વ્યર્થ છે, આંખમાં આંસુ આવ્યા. એટલે તરત જ ભગવાન રામ એ પોતાના ભક્તના આંખમાં આંસુ જોઈ ન શકે, એટલા માટે બાજુમાં જ એ હનુમાનજી મહારાજ જે લાવેલા હતા શિવશિલા, એનું પણ સ્થાપન કર્યું, અને એ જે શિવલિંગ છે, હનુમાનજી મહારાજે જે શિવલિંગની સ્થાપના કરી, એ શિવલિંગનું નામ છે વિશ્વલિંગમ. શું નામ છે? વિશ્વલિંગમ. અને ભગવાન રામે જે મા જનનીએ જે, અને એ લિંગ એમને એમ રહ્યું રેતીનું હોવા છતાં પણ, હા રેતીનું હોવા છતાં પણ, કારણ કે આ તમામ પુરુષાર્થ મા સીતા માટે થયેલો હતો. અને સીતા એ, કારણ કે પ્રાયશ્ચિત કરવાનું મારા નિમિત્તે થાય છે, એટલે સીતાજીએ જે રેતીનો ઢગ કરી અને શિવલિંગ બનાવ્યું, એ રેતીમાંથી એ શિવલિંગ, એનું નામ છે શ્રી રામલિંગમ, જે જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે, એ શ્રી રામલિંગમ. અને ભક્તો ત્રીજું શિવલિંગ છે, અને ત્રીજું શિવલિંગ છે એ કે ભગવાન જ્યારે ત્યાંથી પાછા ફર્યા, અને પાછા ફર્યા પછી અયોધ્યાથી, જે આગળ આપણે કથા સાંભળી કે શ્રીરંગ ભગવાન હવે મૂર્તિ આપી હતી, અને એ તો ક્યાં રહી ગઈ? શ્રીરંગ ક્ષેત્રની અંદર. અને હવે વિભીષણ નિરાશ હૃદય પાછા ફર્યા, પણ જ્યારે એ રસ્તે જ્યારે એ શ્રી રામલિંગમ અને વિશ્વલિંગમની પાસે આવ્યા, ત્યારે ભગવાનને યાદ કરી અને ભગવાનની પૂજા આરાધના કરવા માટે ત્રીજું લિંગની સ્થાપના, અને સ્ફટિક લિંગ. જે રામેશ્વર દર્શન કર્યા હશે એને ખ્યાલ હશે. અને સ્ફટિક લિંગના દર્શન સવારે 5 વાગે હો, અને એના દર્શન માટે જે લાઈન લાગે, 5 વાગે અમે લાઈનમાં ઊભીને દર્શન કર્યા છે. 5 વાગે સવારે મંગળા આરતીમાં દર્શન થાય, અને દીવાનો પ્રકાશ હોય, અને એ જે સ્ફટિક લિંગમાંથી જે દર્શન થાય,
અદ્ભુત અને અલૌકિક દર્શન છે. અને મહારાજ એ ત્યાં રામેશ્વરની અંદર એ રામલિંગમ, વિશ્વલિંગમ અને સ્ફટિકલિંગમ એ ત્રણેયની પૂજા કરી. અને ભક્તો, હા, બીજી પણ એક કથા આ રામેશ્વરની સાથે સંકળાયેલી છે અને એ કથા આગળના સત્રમાં સાંભળી છે. પણ એક કથા આની સાથે સંકળાયેલી છે એ છે કે હનુમાનજી મહારાજે એ લિંગની સ્થાપના કર્યા પછી એ ત્યાં જ રહેલા હતા. ત્યાં પ્રભુ રામનું ભજન કરે અને એની ત્યાં પરિક્રમા કરે. અને એ પરિક્રમા કરે એની વચ્ચે સૂર્યપુત્ર શનિ મહારાજ આકાશ માર્ગે પસાર થયા. એને થયું કે આ, કારણ કે હનુમાનજી મહારાજનો શરીરનો ઢાળ રંગ છે ને એ વાનરને મળતો આવે એવો દેખાવમાં હતો. એટલે થયું કે આ તો કોઈક અટપટો ને વિચિત્ર ને મોટું પ્રાણી લાગે છે. એટલે વગર વાંકે નીચે આવીને હળી કરી ગઈ, મારી સાથે લડ. હનુમાનજી મહારાજ કે ભાઈ હું તો ગરડો થયો છું, રહેવા દો ને, મારામાં ક્યાં તાકાત હોય. તો કે ના, લડ લડ મારી સાથે. તો કે લડવાનું તો કહો છું, પણ આપ કોણ છો એ તો કયો, મને નથી ઓળખતા? હું સૂર્યપુત્ર શનિ. સૂર્યપુત્ર શનિ આખા બ્રહ્માંડમાં બધા મને ઓળખે, અને જેની પાછળ પડવું એને હા પાણી કાઢી નાખો. ત્યારે કીધું કે સૂર્યપુત્ર અને હનુમાનજી મહારાજના ગુરુ સૂર્ય, તો ગુરુપુત્ર કહેવાય. ગુરુપુત્ર તો વંદનીય. ત્યારે શનિ મહારાજ અને મોટા ના હોય ને, એને થોડું કુલું હોય, હા, થોડા સ્વભાવને વશ થઈ અને હનુમાનજી મહારાજનો હાથ પકડીને જોંટો માર્યો. હનુમાનજી મહારાજ કીધું હવે આદર કર્યો છે તો હવે આપણે ચાલુ કરીએ કંકુના. હા, અને પછી બરાબર પૂંછથી ભરડો લીધો. હા, જોરદારો. શનિ મહારાજના બધા હાડકા હા પોચા કરી નાખ્યા. આજ દિવસ સુધી તેલ ચડાવી છે, હજી હાજર નથી થયા. હા, તેલ ચડાવવાનું શનિ મહારાજને ત્યારથી શરૂ થયું છે. દંડ મળ્યો છે, દંડ મળ્યો છે. ને પછી બચાવો જેવો, અને પાછો સમય ભગવાન, એ સંધ્યાનો સમય હતો, દર્શનનો સમય હતો. દર્શનનો સમય તો હવે ફોગટ જવા ના દેવા ને, એટલે પૂછુમાં ભરડો લીધેલો હતો ને ભગવાનના દર્શન કરવા માટે ગયા. અને એમાં પછી નમસ્કાર કર્યા, એમાં થોડું અપડાઉન થયું, એમાં થોડી વધારે પીડા થઈ. અને પછી જ્યાં પૂછમાંથી છૂટ્યા ને ભાગ્યા, હવે આદર્યું છે તો પૂરેપૂરું ભાગ્યા. એમાં પછી થયું કે હવે બચવાનો કોઈ ઉપાય નથી, એટલે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. પણ ભગવાન હનુમાનજી મહારાજ ભગવાન રામની કૃપાથી જાણતા હતા, દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી. એટલે હનુમાનજી મહારાજના પગમાં જે નીચે એ જે સ્ત્રીના રૂપમાં છે એ શનિ મહારાજ છે. કોણ છે? હા, એ પણ કથા રામેશ્વરની સાથે સંકળાયેલી છે. આ કોઈકને વગર વાંકે હળી કરીએ તો આવી રીતે આપણા હાલ થાય. એ પણ કથા રામેશ્વરની સાથે સંકળાયેલી છે. અને ભક્તો, અને પછી તો શનિ મહારાજે કીધું કે મારા વારના દિવસે તમારું પૂજન કરશે ને એને હામું નહીં જોઉં કોઈ દી. હા, એટલા માટે. નહીતર દાદાનો દિવસ તો મંગળવાર છે. હનુમાન દાદાનો દિવસ કયો છે? મંગળવાર છે. તો શનિવારના પૂજન ક્યાંથી આવ્યું? શનિવારના પૂજનની જે પરંપરા છે એ પરંપરા આ રીતે આવી છે. અને મહારાજ રામેશ્વરની અંદર ત્યાંથી એ દર્શન કરી અને મહારાજ આગળ ચાલતા થયા છે અને સુંદરરાજ ભૂતપુરી તરફ પ્રયાણ કર્યું છે. એ બધી કથા આગળના સત્રમાં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.